તો કેમ છો બધા? તો આપણે જે છે એ ગયા લેક્ચરમાં જોયું હતું ઇલેક્ટ્રોડાયનેમોમીટર, બરાબર છે. ઇલેક્ટ્રોડાયનેમોમીટર. હવે આજે જે છે એ આપણે આગળ જોશું, બરાબર છે. આજે આપણે થોડું આગળ જોશું, થોડું રિવાઇઝ કરી લઈએ કે આપણે શું જોયું હતું. તો ઇલેક્ટ્રોડાયનેમોમીટરની અંદર આપણે જોઈ હતી 2 કોઇલ હોય છે, બરાબર છે. 2 ફિક્સ કોઇલ હોય છે. એક ફિક્સ કોઇલ હોય છે અને એક બીજી હોય છે. કેવી હોય છે? એ હોય છે એકદમ મૂવિંગ કોઇલ, બરાબર છે. હવે મેં તમને આનું દોરીને પણ સમજાવ્યું હતું કે કેવી રીતના જે છે 2 કોઇલ એની અંદર રાખેલી હોય છે, બરાબર છે. સમજો કે આ છે આપણું સપ્લાય, બરાબર છે. આ છે આપણું સપ્લાય. હવે ડાયનેમોમીટર એસીમાં કામ કરે છે એટલે આપણે એસી સપ્લાય જોડીએ, બરાબર. હવે એક કોઇલ હોય છે એવી રીતના સિરીઝમાં હોય છે અને એક કોઇલ હોય છે એવી રીતના શન્ટમાં હોય છે, બરાબર. તો આ 2 કોઇલ આવી રીતની આપણે હોય છે. હવે ઓપરેશન આપણે જોઈ ગયા હતા. એની અંદર આપણે જે મેઇન વસ્તુ જોવાની હતી એ હતી બરાબર છે, ટોર્ક. ડિફ્લેક્ટિંગ ટોર્ક જે છે એ કોના કારણે લાગે છે? તો કે આ જે મૂવિંગ કોઇલ છે, બરાબર, આ ફિક્સ કોઇલ જે છે, બરાબર, એની અંદરથી જે કરંટ પસાર થાય છે I1, બરાબર છે, એ I1 કરંટ જે છે એના કારણે તો થાય જ છે, બરાબર છે. I1 કરંટના કારણે તો કરંટ અહીંયાથી જે વહે છે એ I1 કરંટ, બરાબર, એના કારણે તો ટોર્ક મળે જ છે. પણ સાથે સાથે જે મૂવિંગ કોઇલ છે એની અંદરથી જે કરંટ પસાર થાય છે I2, બરાબર છે, એ બે વચ્ચેના ઇન્ટરેક્શનના કારણે આપણને શું જોવા મળે છે? ડિફ્લેક્ટિંગ ટોર્ક. એટલે કે આ જે સિલિન્ડર જે છે, બરાબર, એ શું થશે? પોતાની ધરી પર ફરશે અને આપણને અહીંયા રીડિંગ મળશે, બરાબર છે. હવે આ ટોર્કનું સૂત્ર જે છે ખાસ યાદ રાખવાનું આપણને છે. એનું કારણ છે કે આ ટોર્કના સૂત્રની મદદથી આપણે નક્કી કરી શકશું કે આપણું જે સ્કેલ છે યુનિફોર્મ છે કે નોન યુનિફોર્મ છે, બરાબર. I1 I2 શું છે એની અંદર? I1 I2 એટલે કે ફિક્સ કોઇલનો કરંટ, મૂવિંગ કોઇલનો કરંટ, બરાબર છે. થીટા શું છે? તો કે બે વચ્ચેનો એંગલ, બરાબર છે, કરંટ વચ્ચેનો એંગલ, બરાબર. પછી મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ પણ આવશે, કારણ કે 2 અલગ અલગ કોઇલ છે એટલા માટે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ પણ આવશે, બરાબર. એક કોઇલ આપણી સિરીઝની ને એક કોઇલ આપણી જેમ શન્ટની છે, તો આની વચ્ચેનું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ આવે કે નહીં, બરાબર. હવે ડિફ્લેક્ટિંગ ટોર્ક આવ્યું તો આપણને કંટ્રોલિંગ ટોર્ક પર જોઈશે. અને કંટ્રોલિંગ ટોર્ક આપણને ખબર છે, હંમેશા આવી જ રીતે લખીએ છીએ આપણે, TC = KC થીટા. હવે સ્ટેડી સ્ટેટ હશે એટલે કે ન્યુમેટિક ડેમ્પિંગ. હવે એ પણ વાત આપણે જોઈ ગયા હતા. ન્યુમેટિક ડેમ્પિંગ આપણે આવે છે આની અંદર, બરાબર છે. હવે સ્ટેડી સ્ટેટ એટલે કે જ્યારે પોઇન્ટર સ્થિર થઈ જશે ત્યારે શું હશે? તો કે જે કંટ્રોલિંગ ટોર્ક છે, બરાબર છે, એ કોના બરાબર થઈ જશે? ડિફ્લેક્ટિંગ ટોર્કના બરાબર થઈ જશે, બરાબર છે. એટલે કે જ્યાં KC થીટા છે, બરાબર, KC જે છે એ પહેલાં અહીંયા હતો ડાબી બાજુ, પણ એને જમણી બાજુ છેદમાં લઈ ગયા છે. હવે અહીંયાથી તમને ખબર પડે છે કે જો અહીંયાથી કોન્સ્ટન્ટ શું છે? ધારો કે હું આ dm/d થીટાને કોન્સ્ટન્ટ માની લઉં છું, બરાબર, કે જેમ જેમ થીટા વધે છે, બરાબર છે, એટલે કે જેમ જેમ થીટા વધે છે એમ એમ આ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ પણ જે એ પણ વધે છે. એટલે શું થશે? આ કોન્સ્ટન્ટ થઈ જશે, બરાબર છે. અને જેમ જેમ થીટા ઘટે છે એમ એમાં મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ પણ ઘટે છે. જો આવી રીતનું હું વિચારું છું તો dm/d થીટા શું થઈ જશે? કોન્સ્ટન્ટ. હવે dm/d થીટાને મેં કોન્સ્ટન્ટ કરી નાખ્યા. KC તો કોન્સ્ટન્ટ છે જ. cos phi પાવર ફેક્ટર એને પણ હું કોન્સ્ટન્ટ ધારી લઉં તો અહીંયાથી તમને મળશે કે થીટા એ સમપ્રમાણમાં છે I1 I2. હવે જો I1 I2 ને પણ હું સમાન ધારી લઉં, બરાબર છે, I1 I2 ને પણ હું સમાન ધારી લઉં તો શું થશે? થીટા જે છે એ I² ના સમપ્રમાણમાં, બરાબર, I² ના સમપ્રમાણમાં મળશે. એનો મતલબ છે
કે જે આપણું સ્કેલ છે એ કેવું બનશે? અહીંયા સ્કેલ આપણું કેવું બનશે? નોન યુનિફોર્મ સ્કેલ બનશે, બરાબર છે. નોન યુનિફોર્મ આપણું અહીંયા સ્કેલ બનશે, બરાબર. તો આટલે સુધી આપણે જોઈ ગયા હતા. હવે આપણે આગળ જોઈએ. હવે આવે છે ડાયનેમોમીટરનો ઉપયોગ, બરાબર છે. તો એનો ઉપયોગ કેના તરીકે થાય છે? વોલ્ટમીટર, એમીટર, વોટમીટર તરીકે તો થાય જ છે, બરાબર છે. પણ વોટમીટર એનો જે ઉપયોગ છે વધારે પોપ્યુલર છે, બરાબર છે. વોટમીટર તરીકેનો એનો ઉપયોગ પોપ્યુલર છે. હવે જો આપણે એકદમ વ્યવસ્થિત રીતે સમજી લઈએ કે શું જે છે આપણે અહીંયા સમજવાનું છે. જો પીએમએમસી જે છે, બરાબર છે, પીએમએમસી એનો ઉપયોગ જે છે આપણે શેમાં કરીએ? કોઈ પણ ડીસી વેલ્યુ માપવા માટે, જેમ કે વોલ્ટ છે, કરંટ છે, એમાં એનો ઉપયોગ આપણે શું કામ કરીએ? એસી ક્વોન્ટિટી માપવા માટે. એટલે કે એસી એટલે કેવી? તો કે એસી વોલ્ટેજ, એસી કરંટ. પણ જે ડાયનેમોમીટર છે, બરાબર, ડાયનેમોમીટર એનો ઉપયોગ આપણે શેના માટે કરીએ? થઈ શકે વોલ્ટમીટર, એમીટર તરીકે, પણ ખાસ આપણે જેનો ઉપયોગ છે એ વોટમીટર તરીકે કરીએ છીએ, એટલે કે પાવર મેઝરમેન્ટ માટે, બરાબર છે. હવે તમે જોઈ શકો છો કે પીએમએમસી જે છે, બરાબર, પીએમએમસી, તો એનામાં તમે જે ડિફ્લેક્ટિંગ ટોર્ક જુઓ છો તો એ માત્ર કરંટના જ સમપ્રમાણમાં છે, બરાબર છે. ડિફ્લેક્ટિંગ ટોર્ક કરતાં આપણે વધારે સારી રીતે જોઈ શકીએ કે થીટા જે છે અહીંયા કરંટના જ સમપ્રમાણમાં છે, ખાલી એક જ આઈ છે. એનો મતલબ કે અહીંયા કેવો સ્કેલ મળશે? યુનિફોર્મ સ્કેલ, બરાબર છે. યુનિફોર્મ સ્કેલ મળશે. અહીંયા આઈ સ્ક્વેરના સમપ્રમાણમાં છે એટલે અહીંયા નોન યુનિફોર્મ સ્કેલ મળશે. અહીંયા પણ I1 અને I2ના સમપ્રમાણમાં છે, એટલે જો બેને થોડી વાર માટે સરખા ધારી લઈએ, બરાબર, કે બે સરખા છે, તો પણ અહીંયા નોન યુનિફોર્મ સ્કેલ મળશે, બરાબર છે. તો આ વસ્તુ ખાસ સમજવાની હતી. હવે આવે છે કે આપણે ડાયનેમોમીટરને વોટમીટરમાં કેવી રીતે કન્વર્ટ કરીએ, બરાબર છે. આપણો મેઇન ઉપયોગ તો વોટમીટર જ છે. તો જુઓ, કનેક્ટ કરંટ કોઇલ ઇન સિરીઝ વિથ ધ લોડ એન્ડ પોટેન્શિયલ કોઇલ ઇન પેરેલલ વિથ ધ લોડ. એટલે શું કહે છે? જુઓ, કરંટ કોઇલ એટલે શું? સાંભળો, કરંટ કોઇલ એટલે શું? તો કે કરંટ કોઇલ એટલે એ કોઇલ કે જેનામાંથી આખી સિસ્ટમનો જે છે એ કરંટ પસાર થતો હોય. એટલે જો તમે જુઓ, અહીંયા જો મેં લોડ રાખ્યો છે તો લોડમાં જે પણ કરંટ ફ્લો થશે એ બધો કરંટ જે છે આ કરંટ કોઇલમાંથી પસાર થશે કે નહીં? 100% થશે, બરાબર, 100% થશે. હવે તો કેવી રીતે આપણે વોટમીટર બનાવી શકીએ? તો કે જે કરંટ કોઇલ છે, બરાબર, આપણે જો બે કોઇલ જોઈ હતી, બરાબર, કેવી રીતની હતી? આવી રીતે છે, બરાબર છે. એક કોઇલ જે છે એ સિરીઝમાં જોડાતી હતી, બરાબર છે, આવી રીતે. બરાબર છે. આ સપ્લાય આપણો અહીંયાથી સપ્લાય થતા. તો કેવી રીતનું હતું? એક કોઇલ આપણી આ સપ્લાય છે, એક કોઇલ આપણે આવી રીતના સિરીઝમાં છે કે અહીંયા કંઈ પણ આપણે જોડશું તો એની સિરીઝમાં આવશે, અને આ જે છે એ પેરેલલમાં આવશે, બરાબર. જો આ સિરીઝમાં છે અને આ શું છે? પેરેલલમાં. આ બંને આવી રીતે પેરેલલમાં છે, સમજાઈ ગયું? તો આવી રીતના જે છે અહીંયા શું કરવાનું છે કે કરંટ કોઇલને તો આપણે લોડની સિરીઝમાં જોડવાની છે, પણ આ જે પોટેન્શિયલ કોઇલ છે, બરાબર છે, પોટેન્શિયલ કોઇલ છે એને આપણે લોડની પેરેલલમાં જોડવાની છે, બરાબર છે. તો હવે અહીંયા એના 4 ટર્મિનલ આવશે. MLCV, એમ એટલે મેઇન, બરાબર છે, કે જ્યાંથી આપણે મેઇનનો અર્થ શું છે? તો કે જે બે કોઇલ છે એ બે કોઇલના છેડા એમ પાસે ભેગા થશે અને ત્યાં આપણે સપ્લાય આપવાનો છે, બરાબર. કારણ કે એ ખાસ ધ્યાન વાત આપવાની છે આપણે કે એમ ટર્મિનલ છે ત્યાં બંને કોઇલના જે છેડા છે ટર્મિનલ ભેગા થાય છે અને ત્યાં જ આપણે સપ્લાય આપવાનો છે. પછી L એટલે તો કે લોડ, બરાબર છે, તો કે અહીંયા આપણે L ટર્મિનલ પાસે લોડ કનેક્ટ કરવાનો છે. C એટલે કોમન, બરાબર છે, C એટલે કોમન એટલે કોમન ટર્મિનલ એટલે આપણો આ PC, પોટેન્શિયલ કોઇલવાળો, બરાબર છે. MLCV, V એટલે વોલ્ટેજ. ટૂંકમાં આપણે ધ્યાન એટલું જ રાખવાનું છે આ M અને L છેડાનું, બરાબર છે, M અને L છેડાનું આપણે ધ્યાન રાખવાનું છે, બરાબર છે. તો
હવે આ થોડી ગણતરી છે કે ડિફ્લેક્ટિંગ ટોર્ક તો આપણને ખબર જ છે. હવે I2 જે છે, I શું છે તો કે I જે છે એ આ કરંટ છે, ટોટલ કરંટ દેખાય છે અહીંયા, I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2. હવે ધારી લઈએ છીએ કે આ I2 જે છે ઘણો ઓછો છે, તો આને હું I1 કહી શકું કે નહીં એકદમ, બરાબર. તો I1ની જગ્યાએ અહીંયા શું મૂકી દીધું છે, પૂરેપૂરો I મૂકી દીધો છે, બરાબર છે. અને I2ની જગ્યાએ શું મૂક્યું છે આપણે અહીંયા, તો જો I2ને આપણે આમ લખી શકીએ કે નહીં, કે જે વોલ્ટેજ જે છે, બરાબર છે, એ પૂરેપૂરા આ RSE રેઝિસ્ટન્સ છે એની અક્રોસ છે. તો I2 શું લખાશે, Vના છેદમાં RSE, બરાબર છે. એટલે એ જે લખ્યું છે Vના છેદમાં RSE નથી લખ્યું, RS લખ્યું છે, બરાબર છે. કોસ એમનું છે, dm/dθ એમનું એમ છે. હવે જોઈ શકાય છે, RSને તો એ લોકો આમ અંદર લઈ ગયા છે, બરાબર છે, અહીંયા દેખાય છે. VI શું થશે, પાવર, બરાબર છે. હવે જુઓ આ આખી ટર્મ છે એને હું કોન્સ્ટન્ટ ધારી લઉં, બરાબર છે, કોન્સ્ટન્ટ. તો ડિફ્લેક્શન ટોર્ક જે છે TD એ કોના સમપ્રમાણમાં છે, એક્ટિવ પાવરના સમપ્રમાણમાં છે. કોના, એક્ટિવ પાવર, બરાબર છે. એ આપણે ન ભૂલવાનું, કારણ તો કે અહીંયા VI cos phi આવ્યું છે, બરાબર છે. VI શું થશે, ટોટલ એપેરન્ટ પાવર થશે. VI cos phi જે છે કેવું થશે, એક્ટિવ પાવર થશે, બરાબર છે. કેવો પાવર થશે, એક્ટિવ પાવર, એટલે કે જે હીટ લોસમાં કામ આવે છે, તો જે ખરેખર કન્વર્ટ થાય છે એવો પાવર, બરાબર છે. તો પાવર VI cos phi છે, બરાબર કીધું જ છે. એટલે TD જે છે ડિફ્લેક્શન ટોર્ક એ પાવરના સમપ્રમાણમાં આવે છે, પણ કયો પાવર, એક્ટિવ પાવર. હવે શું કહે છે તો કે બેલેન્સ થશે ત્યારે કંટ્રોલિંગ ટોર્ક અને ડિફ્લેક્શન ટોર્ક સરખા થઈ જશે, બરાબર છે. આવા સમયે શું થશે તો કે જુઓ થીટા જે છે, બરાબર છે, થીટા એ તમે જોઈ શકો છો કે એનું સૂત્ર કેવું થઈ જાય છે તો કે આ પ્રમાણે થઈ જાય છે, બરાબર છે. આ પ્રમાણે થઈ જાય છે, થીટા ઇઝ ઇક્વલ ટુ P/RS dm/dθ. હવે આપણે જે જોવાનું છે એ છે આ કે થીટા જે છે એ પાવરના સમપ્રમાણમાં છે, બરાબર છે. થીટા કોના સમપ્રમાણમાં છે, પાવરના સમપ્રમાણમાં, બરાબર છે. અને જો નીચે લખેલું પણ છે, ઇટ ઇઝ એવરેજ એક્ટિવ પાવર, બરાબર છે. એક્ટિવ પાવર છે અને એવરેજ એક્ટિવ પાવર છે, બરાબર છે. તો અહીંયાથી આપણને એ ખબર પડે છે કે જો હું આવી રીતના સ્કેલ બનાવીશ, બરાબર છે, સ્કેલ બનાવીશ, તો અહીંયા જે પાવરની જો સ્કેલ હું આવી રીતના લખીશ, વોટમાં લખીશ, બરાબર. વોટની અંદર જો હું સ્કેલ બનાવીશ તો એ સ્કેલ કેવી હશે, યુનિફોર્મ હશે, બરાબર છે. કેવી, યુનિફોર્મ હશે, બરાબર છે. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે, બરાબર. તો બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.